આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સાયક્લોહેક્સેનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરો. તો સાયક્લોહેક્સેનનું આપણે બંધારણીય સૂત્ર તો લખતા દરેકને આવડે જ છે કે એની અંદર બંધારણીય સૂત્ર લખી દરેકની અંદર 4 સંયોજકતા કાર્બનની થવી જોઈએ. એટલે જેટલા બે હાઇડ્રોજન દરેક કાર્બન આગળ જોડાયેલા છે બંધારણીય સૂત્ર તમને લખતા આવડે. એટલે ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ કરવું હોય તો જ્યાં બંધ બનતા છે ત્યાં 2 ઇલેક્ટ્રોન મૂકતા જવાનું. એટલે દરેક જગ્યાએ જુઓ તો જ્યાં જ્યાં બંધ છે ત્યાં દરેક જગ્યાએ કાર્બન હોય કે કાર્બન હાઇડ્રોજન હોય દરેક જગ્યાએ 2 ઇલેક્ટ્રોન મૂકવાથી બંધની રચના થઈ શકે છે. એટલે સરળતાથી 2 વાર તમે આની અંદર જોઈને ઇલેક્ટ્રોનિક સૂત્ર લખી જુઓ એટલે સરળતાથી આવડી શકે એમ છે. ત્યાર પછી બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરો. તો બેન્ઝીન દોરી દેવાનું છે. જ્યાં દ્વિબંધ હોય તે પણ તમે અંદર દેખાય છે કે કેટલીક જગ્યાએ દ્વિબંધ છે. અને બેન્ઝીનનું બંધારણીય સૂત્ર સરળ છે, એકદમ દોરી શકાય એવા પ્રકારનું છે. બંધારણીય સૂત્ર દોરો એટલે તમે ઇલેક્ટ્રોનિક સૂત્ર આરામથી દોરી શકાય. વિષમ પરમાણુ એટલે શું? ઉદાહરણ આપો. તો હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ કહે છે. વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવા છતાં શૃંખલામાં કાર્બનની સંયોજકતા સંતોષાયેલી જ રહે છે. દાખલા તરીકે ક્લોરીન, બ્રોમિન અને હેલોજન તત્વ આ બધા જ છે વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર એ પણ વિષમ પરમાણુના ઉદાહરણમાં તમે લખી શકો એમ છે. હવે એના પછી જોઈએ ક્રિયાશીલ સમૂહ એટલે શું અને ઉદાહરણ આપો. તો પહેલી વ્યાખ્યા ક્રિયાશીલ સમૂહની યાદ રાખવાની કે વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહ કે જે સંયોજનો વિશિષ્ટ ગુણધર્મ આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી, તો તેમને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો બીજી રીતના પણ લખી શકાય કે કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે તે પરમાણુ અથવા પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યામાં અથવામાં બીજી આપી છે એ વધુ યોગ્ય છે અને પરીક્ષાની અંદર લખાય તો મોટેભાગે એ લખવું ખૂબ સરળ છે કે કાર્બનિક સંયોજનના પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા નક્કી થાય છે તે પરમાણુ કે પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજી વ્યાખ્યા ખૂબ સરળ છે, પરીક્ષાની અંદર એ તમે સરળતાથી લખી શકો એમ છે. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો કેવા હોય તો જુદા હોય. સમૂહની મુક્ત સંયોજકતા અથવા તો સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય છે. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા તો વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે આપણે નીચે કેટલાક ક્રિયાશીલ સમૂહ આપ્યા છે. તો એની અંદર આલ્કોહોલ છે એટલે OH આવશે, આલ્ડિહાઇડ હોય તો CHO, કીટોન હોય તો બંધ ડબલ બંધ O, ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ છે COOH. તો આ રીતના બધા કેટલાક ક્રિયાશીલ સમૂહો છે એના નામ તમારે યાદ રાખવાના છે. વિષમ પરમાણુની અંદર ક્લોરીન અને બ્રોમિન, ઓક્સિજન આ બધા વિષમ પરમાણુની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સમાનધર્મી શ્રેણી એટલે શું અને તેની લાક્ષણિકતા જણાવો. તો આ પણ 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો સમાનધર્મી શ્રેણી એટલે શું? તો કાર્બનિક સંયોજનની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે હોય તો તેને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખાય છે.
તો આવી શ્રેણી કે જેની અંદર કોઈ પણ પાસેના નજીકના બે કાર્બન વચ્ચે જે CH2 જેટલો તફાવત સરખો તફાવત રહેલો હોય તો એને આપણે સમાંતરની શ્રેણી તરીકે ઓળખાય. એમની લાક્ષણિકતાની વાત કરીએ તો સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનોમાં રહેલ તત્વો અને ક્રિયાશીલ સમૂહ કેવા હોય તો એક સરખા જ હોય. શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્ર વડે દર્શાવી શકાય. જેમ કે આલ્કેન શ્રેણીના દરેક સભ્યને આપણે CnH2n+2 વડે દર્શાવી શકાય છે. તો એ પણ આપણે સમાનધર્મી શ્રેણીની અંદર સમાવેશ કરી શકાય. શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યના આણ્વીય સૂત્રો વચ્ચે કેટલો તફાવત હોય તો CH2 જેટલો તફાવત હોય. શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યના આણ્વીય દળોમાં 14U એટલે 14 એકમ જેટલો તફાવત જોવા મળે છે. એટલે સરખો તફાવત પણ હોય બે ક્રમિક વચ્ચે. તે જ રીતના બે ક્રમિક વચ્ચે CH2 જેટલો તફાવત જોવા મળે. શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં કેવો સમાન પૂર્વગ્રહ અથવા તો પ્રત્યય લાગે, એક સરખો પ્રત્યય લાગતો હોય. શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ પણ કેવી હોય, સમાન જ હોય. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ કે આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. કારણ કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. તો આ રીતના એના કેટલાક લાક્ષણિક ગુણધર્મો સરળ જે હોય એવા તમારે યાદ રાખી લેવાના. 14U જેટલો તફાવત જોવા મળે. પછી આણ્વીય દળો વચ્ચે બે ક્રમિક વચ્ચે CH2 જેટલો તફાવત હોય. આલ્કેન શ્રેણીનું સૂત્ર યાદ રાખવાનું CnH2n+2. સમાન પ્રત્યય લાગે, સમાન ગુણધર્મો જોવા મળે, ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય. તો આવા બધા કેટલાક સરળતાથી યાદ રાખી શકાય એવી લાક્ષણિકતાઓ તમારે તૈયાર કરી દેવાની. વિદ્યાર્થી મિત્રો, કાર્બન સંયોજનનું નામકરણ કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. તો આપેલા સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરી સંયોજનનું આલ્કેન મૂળ નામ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે એક જ કાર્બન પરમાણુની સંખ્યા ધરાવતો હોય તો આપણે એને મિથેન તરીકે ઓળખાય. 2 કાર્બન પરમાણુ ધરાવતો હોય તો ઇથેન કહેવાય. 3 કાર્બન પરમાણુ ધરાવતો હોય તો પ્રોપેન કહેવાય. 4 કાર્બન ધરાવતો હોય તો બ્યુટેન કહેવાય. 5 હોય તો પેન્ટેન કહેવાય. 6 હોય તો હેક્ઝેન. 7 હોય તો હેપ્ટેન. 8 હોય તો ઓક્ટેન. 9 હોય તો નોનેન અને 10 હોય તો એને ડિકેન તરીકે ઓળખાય છે. તો આ કાર્બનની સંખ્યા તમારે પહેલાં તો નક્કી કરી લેવાની કે કેટલા કાર્બન છે. કાર્બન ઉપરથી તમે એનું નામ, આલ્કેનનું નામ આપણે નક્કી કરી શકીએ. મોટેભાગે આપણે 6 સુધી અત્યારે પણ આપણે જાણતા હોવા જોઈએ, 10 સુધી. તો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ક્રિયાશીલ સમૂહ એની હાજરીના કિસ્સામાં પૂર્વગ્રહ અને પ્રત્યય અને એનું નામકરણ કઈ રીતે થઈ શકે તે દર્શાવવામાં આવેલું છે. આગળ કેટલાક વિડીયો નામકરણ કઈ રીતે કરી શકો તે માટે બીજા સાહેબ આવ્યા હતા, એમના વિડીયો તમને બતાવવામાં આવેલા છે. તેમણે વિડીયો મૂક્યા છે કે જેના દ્વારા આપણે સરળતાથી નામકરણ કઈ રીતે કરી શકાય તે શીખી ગયા છે. પરંતુ અંદર આવતો છે પ્રશ્ન, તો એક વખત ફરીથી રિપીટ કરી લઈએ. તો એની અંદર ક્રિયાશીલ સમૂહની અંદર હેલોજન ક્રિયાશીલ સમૂહ છે તો એની અંદર પ્રત્યય કયો લાગે તો ક્લોરો છે, બ્રોમો છે, પૂર્વગ્રહ છે. આ પ્રત્યય તરીકે આપણે ઓળખીએ. તો એની અંદર કાર્બનની સંખ્યા પહેલાં ગણી નાખવાની કે 3 કાર્બન છે અને Cl જોડ્યો છે. તો એની અંદરથી Cl છે એટલે શું લખાશે તો ક્લોરો, અને 3 કાર્બન છે એટલે શું લખાય પ્રોપેન. એટલે સરળતાથી એનું નામકરણ થાય કે ક્લોરોપ્રોપેન. પછી બીજાની અંદર પણ 3 જ કાર્બન છે પણ Br જોડ્યો છે તો એને Br પછી શું લખાય તો બ્રોમો, અને કાર્બન કેટલા છે 3 તો પ્રોપેન જ લખાશે એટલે બ્રોમોપ્રોપેન. તે જ રીતના 4 હોય, કાર્બન 4 હોય અને Cl જોડ્યો હોય તો તમે શું લખી શકાય તો ક્લોરોબ્યુટેન અને બ્રોમોબ્યુટેન. આ રીતના તમે નામકરણ કરી શકો. જે પ્રમાણે તમારે પ્રત્યય કયો જોડ્યો છે તેના ઉપર તમારે આધાર છે પૂર્વગ્રહ. ત્યાર પછી આલ્કોહોલ સંયોજનો
જોઈએ તો એની અંદર ઓલ પ્રત્યય લાગે. તો એની અંદરથી આપણે પ્રોપેનનું જ ઉદાહરણ લીધું છે. પ્રોપેનની અંદર ઓએચ જોયેલો છે, તો એની અંદરથી ઓલ પ્રત્યય લગાડવાનો, એટલે પ્રોપેન પરથી પ્રોપેનોલ. આલ્ડિહાઇડ સંયોજનો હોય તો એની અંદર કયો પ્રત્યય લાગશે? આલ. તો આલ પ્રત્યય આપણે પ્રોપેન પર લગાડીએ તો પ્રોપેનાલ. પ્રોપેનાલ. તો આ રીતના એનું નામકરણ થઈ શકે. બાજુમાં એને બંધારણીય સૂત્ર પણ દર્શાવેલું છે. ત્યાર પછી કીટોન હોય તો કયો પ્રત્યય લાગશે? ઓન. તો પ્રોપેન ઉપરથી એનું પ્રોપેનોન. ઓન એટલે નોન લગાડવાનું તમારે. પ્રોપેનોન, બ્યુટેનોન, હેક્ઝેનોન. કાર્બોક્સિલિક એસિડ તો એની અંદર લગાડવાનું ઓઇક એસિડ. પ્રોપેન પછી પ્રોપેનોઇક એસિડ. ઓઇક એસિડ જોડવાનું, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ. તો એ રીતના નામકરણ થઈ શકે. આલ્કિન સંયોજન હોય ત્યારે દ્વિપદ આવેલો હોય તો તે સમયે ઇન પ્રત્યય લગાડવાનું. અહીંયા જો તો 3 કાર્બન છે એટલે પ્રોપીન, ઇન લગાડવાનું છે. બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, આ રીતના એનું નામકરણ થઈ શકશે. આલ્કાઇન હોય એટલે ત્રિબંધ હોય તો એની અંદર આઇન જોડવાનું. પ્રોપાઇન, બ્યુટાઇન, હેક્ઝાઇન. તો આ સરળતાથી એનું નામકરણ થઈ શકે એમ છે. આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, બંધારણીય સમઘટકો એટલે શું? ઉદાહરણ આપો. તો વ્યાખ્યા લખવાની સમઘટકોની પહેલાં તો કે જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા હોય, ભિન્ન હોય, તો તેમને એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બ્યુટેનના સમઘટકો લખવામાં આવેલા છે, તે જ રીતના તમે હેક્સેનના પણ લખી શકાય. પહેલું સરળ શૃંખલામાં બ્યુટેન લખ્યું છે અને બીજું સાકિક શૃંખલામાં બ્યુટેન લખ્યું છે. તો આ રીતના તમે બ્યુટેનના સમઘટકો તૈયાર કરી શકાય એમ છે. તે જ રીતના તમે બીજા ઉદાહરણ પણ લખી શકો. કાર્બન સંયોજનના મુખ્ય રાસાયણિક ગુણધર્મોના ફક્ત નામ જણાવો. તો કાર્બનિક સંયોજન રાસાયણિક ગુણધર્મોમાં પહેલું છે દહનની પ્રક્રિયા દ્વારા થઈ શકે. ઓક્સિડેશન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. તો એની અંદર પહેલો પ્રશ્ન આપણે આગળનો જોઈએ કે દહન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો દહન વિશે આપણે આગળ પણ શીખીને આવેલા છે કે જ્યારે કોઈ પણ વસ્તુને સળગાવવામાં આવે તો એની અંદરથી ઉષ્મા, પ્રકાશ અને ધુમાડો ઉત્પન્ન થાય તો એવી પ્રક્રિયાને આપણે દહનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો દહન એક એવી પ્રક્રિયા છે કે જે હવા અને અથવા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં કાર્બન તેના બધા જ અપરૂપોમાં હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ, ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. તો આવી પ્રક્રિયાને દહન પ્રક્રિયા તરીકે ઓળખાય. દાખલા તરીકે C+O2, C એટલે કાર્બન પ્લસ ઓક્સિજન, રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ, ઉષ્મા અને પ્રકાશ પ્રાપ્ત કરી શકાય. તો આ સમીકરણ તમારે યાદ રાખવાનું. C+O2, CO2 પ્લસ ઉષ્મા, પ્રકાશ. તો એ પ્રક્રિયાને દહન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. આ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકાય. તો એની અંદર ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ મિથેન પ્લસ ઓક્સિજન. તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા અને પ્રકાશ પ્રાપ્ત થઈ શકે. તો મિથેનનું સૂત્ર CH4 પ્લસ ઓક્સિજન એટલે O2, CO2 પ્લસ H2O પાણી, ઉષ્મા અને પ્રકાશ પ્રાપ્ત થાય. તો એવી બીજી પ્રક્રિયા લઈએ તો ઇથેનોલ પ્લસ ઓક્સિજનની હાજરી. તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા અને પ્રકાશ પ્રાપ્ત કરી શકાય. તો આ બંને પ્રક્રિયા પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે અને દહન પ્રક્રિયામાં પણ લખી શકાય. તો CH3 CH2OH અથવા તો બીજી રીતના લખો તો C2H5OH ઇથેનોલ છે. ઓક્સિજનને આપણે O2 તરીકે લખી શકીએ. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, પાણી એટલે H2O, ઉષ્મા અને પ્રકાશ. સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન દરમિયાન કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે.
તો આ રીતના દહન પ્રક્રિયા વિશે તમારે પ્રશ્ન કદાચ પૂછાય તો લખવાનો.